તારીખ 10મીથી બીજી સિસ્ટમ માત્ર 9થી 12 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાકમાં 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકતા. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતો માટે વરાપ નીકળવાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. જોકે હવે વરાપ કેટલા દિવસ જોવા મળશે, તેમજ કયા કયા વિસ્તારોમાં વરાપ તેમજ કયા કયા વિસ્તારોમાં હજુ પણ ભારેથી તે ભારે વરસાદ વરસશે, તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની આગાહી કરી છે. તો અંબાલાલ પટેલ દ્વારા પણ વરાપ તેમજ વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મોટી આગાહી કરી છે. તારીખો સાથે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. હાલ તો હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી હજુ પણ ભારે વરસાદ વરસશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને આજની જો વાત કરીએ તો આજે ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જામનગર, પોરબંદર, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ આપ્યું છે. 8 તારીખથી વાત કરીએ તો મિત્રો 8, 9 અને 10 તારીખે રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. 8, 9 અને 10 તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં સારી એવી વરાપ પણ જોવા મળી શકે છે, પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે. 8 તારીખની વાત કરીએ તો 8 તારીખે ખાસ કરીને નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. તો 9 તારીખે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 10 તારીખે પણ તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે 11 તારીખથી ફરીથી ધીમે ધીમે રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી પણ શક્યતાઓ છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 11 તારીખે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 12 તારીખે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, જેમાં 12 તારીખે ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 13 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ આવનારા 7 દિવસ સુધી હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. જોકે તારીખ 8, 9 અને 10માં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર સાવ ઘટી જાય અને સારી એવી વરાપ જોવા મળે એવી પણ શક્યતાઓ છે, પરંતુ છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ક્યારેક વરસી શકે છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી તારીખ 9 અને 10 જુલાઈએ નવી સિસ્ટમ સક્રિય થશે, જેથી 9થી લઈને 12 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાય છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 9 અને 10 જુલાઈએ નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું પ્રમાણ વધઘટ થશે. પૂર્વ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. જ્યારે પાટણ અને બનાસકાંઠામાં 10 ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતાઓ પણ તારીખ
9 થી 12 જુલાઈ દરમિયાન તેમણે વ્યક્ત કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ આ સમય દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાય છે. તેઓએ ખાસ કરીને તારીખ 9થી લઈને 12 જુલાઈ, તારીખ 22થી લઈને 30 જુલાઈ અને તારીખ 2થી લઈને 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. આમ જુલાઈ મહિનાના બાકી દિવસો અને ઓગસ્ટ મહિના દરમિયાન પણ ભારે વરસાદનો રાઉન્ડ આવવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 46.21% વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50.82% વરસાદ આ વર્ષનો વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં સરેરાશ 50.35%, સૌરાષ્ટ્રમાં સરેરાશ 45.41% વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.11% વરસાદ અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 41.31% નોંધાયો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છના 19 સહિત 20 ડેમ છલકાયા છે. જ્યારે રાજ્યના 29 ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. જૂન અને જુલાઈ મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના કુલ 206 ડેમ અને જળાશયોમાંથી 43 ડેમ અને 70થી લઈને 100% ભરાયા છે. જ્યારે 46 ડેમ 25થી લઈને 50% અને 48 ડેમ 25થી ઓછા ટકા ભરાયા છે. 33 જિલ્લાઓની વાત કરીએ તો 33 જિલ્લાઓમાં 13 NDRF અને 20 SDRFની ટીમો પણ ભારે વરસાદને લઈને તૈનાત કરવામાં આવી છે. જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિના દરમિયાન જ તારીખ 1થી 6 જુલાઈ દરમિયાન 3700થી પણ વધુ લોકોનું સ્થળાંતરણ પણ કરાયું છે. આમ સૌરાષ્ટ્ર કચ્છના 19 સહિત 20 ડેમ છલકાયા. જ્યારે રાજ્યના 29 ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. આમ ગુજરાત હવામાન ખાતું તેમજ અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. જોકે હવામાન ખાતા દ્વારા 8, 9 અને 10માં વરસાદનું જોર ઘટવાની, જોકે 11 તારીખથી ફરી વરસાદનું જોર વધવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તારીખ 11, 12 અને 13માં ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ પણ વ્યક્ત કરાય છે. તો અંબાલાલ પટેલ દ્વારા પણ તારીખ 9થી લઈને 12 જુલાઈ, તારીખ 22થી લઈને 30 જુલાઈ અને તારીખ 2થી લઈને 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદના રાઉન્ડ આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો, જેથી અન્ય લોકોને પણ જાણકારીઓ મળી શકે.